લાઠીના માલવિયા પીપળિયા ગામે પાણીના પ્રવાહમાં તણાયેલ 2.5 વર્ષની બાળકીનો મૃતદેહ 4 કલાકની જહેમત બાદ મળી આવ્યો। અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના માલવિયા પીપળિયા ગામે શુક્રવાર બપોરે બનેલી કરુણ ઘટનામાં વાડીમાં મજૂરી કામ કરતા સુરપાલભાઈ મુવેલની 2.5 વર્ષીય પુત્રી નંદનીબેન મુવેલ ઉંમર અંદાજે 2 વર્ષ 6 મહિના વાડીમાંથી નીકળતા પાણીના તેજ પ્રવાહમાં તણાઈ હતી। ઘટનાની જાણ બપોરે અંદાજે 12 કલાકે અમરેલી ફાયર કંટ્રોલ રૂમને કરવામાં આવતા ઇન્ચાર્જ ફાયર ઓફિસર હિંમતભાઈ બામણિયાના માર્ગદર્શન હેઠળ અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ। ફાયર જવાનોએ ભારે વરસાદ અને મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે પોતાના જીવના જોખમે સતત 4 કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું। આશરે 6 થી 7 કિલોમીટર વિસ્તારમાં શોધખોળ બાદ બાળકીનો મૃતદેહ મળી આવ્યો। ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી માટે ડિઝાસ્ટર મામલતદારને સોંપવામાં આવ્યું। રેસ્ક્યુ કામગીરીમાં જોડાયેલ ફાયર જવાનો પૈકી સાગરભાઈ પુરોહિત, પ્રવીણભાઈ ચૌહાણ, સવજીભાઈ ડાભી, જગદીશભાઈ ભુરિયા મૃતકનું મૂળ વતન અલીરાજપુર મધ્યપ્રદેશ। આ દુઃખદ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે। રિપોર્ટર બિપિન રાઠોડ, ચલાલા, અમરેલી।